ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી કાવ્ય પેલું અખિલ બ્રહ્માંડમાં એનો સાહિત્ય પ્રકાર છે પદ અને કવિનું નામ છે નરસિંહ મહેતા. હવે આપણે પરીક્ષાની અંદર હંમેશા જે પહેલો પ્રશ્ન છે એ તો કે કાવ્ય કે પાઠનું નામ, એનું સાહિત્ય પ્રકાર અને એના કવિ કે લેખક એનું નામ, ઉપનામ અને શેમાંથી લેવામાં આવેલું છે એ રીતનો પ્રશ્ન આપણને પૂછાય છે. એટલે આપણે અનુક્રમિકાની દ્રષ્ટિએ આ વસ્તુને ખાસ યાદ રાખવાની છે કે અખિલ બ્રહ્માંડમાં પદનો, અખિલ બ્રહ્માંડમાં જે કાવ્ય છે એનું સાહિત્ય પ્રકાર શું છે તો કે પદ છે. એના કવિ કોણ છે તો કે નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતાનું જે વિશિષ્ટ સાહિત્ય પ્રદાન છે એ શું છે તો કે પ્રભાતિયા છે, જેના દ્વારા આપણે ઓળખી શકીએ છીએ. તો આ રીતે આપણે અનુક્રમિકાને ખાસ ધ્યાનમાં રાખવાની રહે છે. હવે નરસિંહ મહેતા વિશે આપણે સૌ ઘણું બધું જાણીએ છીએ. કારણ તો કે ગુજરાતી સાહિત્યની જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકની અંદર અપવાદરૂપ ક્યારેક જ નરસિંહ અને મીરાનું પદ ન હોય એવું બને, બાકી હોય જ છે. એટલે એમના જીવન વિશે અને એના સાહિત્ય વિશે આપણે જાણીએ છીએ. છતાં અહીંયા આપણે થોડો એનો પરિચય મેળવીએ તો ગુજરાતી ભાષાના આદ્ય કવિ એટલે કે ગુજરાતી ભાષાની શરૂઆત કરનાર કવિ તરીકે નરસિંહ મહેતાનું નામ આવે છે. એટલે કે ગુજરાતી ભાષાની અંદર સાહિત્યનું સર્જન કરનાર નરસિંહ મહેતા છે એમ આપણે કહી શકીએ. હવે એમનું વતન ભાવનગર છે અને એનું ગામ છે ભાવનગર જિલ્લાનું તળાજા. ત્યાં તો કે એમનો જન્મ થયેલો છે અથવા તો એ એમનું વતન છે. હવે એમના સાહિત્ય સ્વરૂપ વિશે જોઈએ તો આત્મચરિત્રાત્મક રચનાઓ એમની પાસેથી આપણને મળે છે. શામળસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને સાર. આત્મચરિત્રાત્મક એટલે કે પોતાના જીવન ઉપરના પ્રસંગોને કેન્દ્રમાં રાખીને લખાયેલી એમની આ રચનાઓ છે. હવે શામળસાનો વિવાહ, શામળસા કોણ તો કે એમનો પુત્ર છે અને પુત્રના વિવાહની વાત કરેલી છે. આમ તો નરસિંહના જીવનના તમામ પ્રસંગોનો ઉકેલ એટલે કૃષ્ણ ભગવાને એમને એમના તમામ પ્રસંગોમાં મદદ કરેલી છે એની વાત કરવામાં આવેલી છે. કે શામળસાના વિવાહમાં હાર, હુંડી અને કુંવરબાઈનું મામેરું અને માતા પિતાનું શ્રાદ્ધ. હવે કુંવરબાઈ તો એમની દીકરી છે, એમના લગ્ન થયેલા છે, એમનું મામેરું કરવાનું છે એ વાત. પછી હુંડી અને હાર એમના જીવનના પ્રસંગો છે. ઈશ્વર પ્રત્યેની જે લગ્નની છે એ હારમાં જોવા મળે છે અને હુંડી એ પણ તો કે પરમાત્મા પ્રત્યેનો જે વિશ્વાસ છે એ આપણને એમાં જોવા મળે છે. તો આ રીતે એમની પાસેથી આપણને આત્મચરિત્રાત્મક રચના મળે છે. અને નરસિંહ મહેતા ભક્ત કવિ છે. ભક્ત કવિ એટલે પરમાત્માની ભક્તિ કરતા કરતા હૃદયમાંથી જે કંઈ સ્ફુરેલું છે એ સાહિત્ય રૂપે બહાર પડેલું આપણને મળે છે. એટલે એ ભક્ત કવિ તરીકે હવે ઉત્તમ કક્ષાના કહી શકાય તેવા ભક્ત કવિ છે એમ. અને એની પાસેથી આપણને કેવા પદો, કેવી રચનાઓ મળે છે તો કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો પ્રાપ્ત થાય છે. પરમાત્મા વિશેની વાત કરવી છે તો પરમાત્મા વિશેનું પેલા જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન એટલે સમજણ, એની સમજ પરમાત્માની.
સમજ પ્રાપ્ત કર્યા પછી એની ભક્તિ કરવી જોઈએ, અને ભક્તિ કર્યા પછી સમાજ પ્રત્યેનો એનો વૈરાગ્ય ઉત્પન્ન થાય તો જ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય. એવી એક શૃંખલા એમને આપેલી છે. અને એમને લખેલા પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે અને કંઠસ્થ રહેલા છે. એના કારણે તો કે ચિરંજીવી છે, ક્યારેય મૃત્યુ ન પામે તેવા પ્રભાતિયા આપણને એમની પાસેથી મળે છે. હવે એમની કવિતા અને પ્રભાતિયા કયા છંદમાં લખાયેલા છે? તો કે ઝૂલણા છંદની અંદર એમણે એમના પ્રભાતિયાઓ લખેલા છે. આ યાદ રાખવાનું છે. કયા છંદનો ઉપયોગ નરસિંહ મહેતાએ પ્રભાતિયા લખવા માટે કરેલો છે? તો એ છે ઝૂલણા છંદ. હવે એમના જે પ્રભાતિયા રૂપી કાવ્ય છે, પદ છે, એ જોઈએ તો ઘોડીને ભરવાડા હરીને વેચવા ચાલી, એ જળકમળ છાંડી જાને, જાગને જાદવા જાગોને જસોદાના જાયા. આ બધા તો કે લોકોના હૃદયને સ્પર્શી ચૂકેલા એમના પદો છે. અને આજે પણ લોકકંઠે એ કંઠસ્થ રહેલા છે, યાદ રહેલા છે, કંઠોકંઠ રહેલા છે. અને એનું કારણ તો કે એમની કાવ્યવાણી છે. હવે કાવ્યવાણી તો કે સરળતા અને સહજતાથી આપણા મનની અંદર એ ઉતરી જાય છે, એટલે આપણને યાદ રહે છે. અહીંયા આપણને જે પદ આપવામાં આવ્યું છે, અખિલ બ્રહ્માંડમાં, સમગ્ર બ્રહ્માંડની અંદર ઈશ્વરની વાત કરેલી છે કે ઈશ્વર વ્યાપેલું છે, સર્વવ્યાપકતા ઈશ્વરની રહેલી છે. એના રૂપની લીલાનું વર્ણન કરેલું છે કે ઈશ્વર સમગ્ર બ્રહ્માંડની અંદર કઈ રીતે વ્યાપેલો છે, એ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. અને સંસ્કૃત ઉક્તિ એકમ સત વિપ્રા બહુધા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે, તત્વની દ્રષ્ટિએ એક જ છે, પણ અનેક રૂપે આપણને આ સમગ્ર બ્રહ્માંડની અંદર એટલે કે જગતની અંદર એ દેખાય છે, એમ એ કહેતા જોવા મળે છે. હવે અહીંયા જેમ સુવર્ણ એક છે, પણ એમાંથી ઘડાયેલા અલંકારોના આપણે જુદા જુદા નામ આપીએ છીએ. સુવર્ણ, સોનાનું અલંકાર. હવે આપણે સૌ જાણીએ છીએ કે એ એક ઘરેણા છે. નાક, આંગળીની વીંટી, રીંગ, હાથ, કડલા એટલે કે ચૂડીઓ, આ બધું જ તો કે સોનામાંથી બનેલું છે, પણ એના જુદા જુદા નામ આપેલા છે. અંતે તો સુવર્ણ એક જ છે એમ એ કહે છે. એમ તો કે આ પરમાત્મા એક છે, પણ આ જગતની અંદર જુદા જુદા સ્વરૂપે એ પ્રગટ થતો આપણને જોવા મળે છે. પણ એની સાથે સાથે એમણે એ પણ કીધેલું છે કે જે જ્ઞાનીઓ છે એમને રચેલા જ્ઞાન ગ્રંથોની અંદર પરમાત્મા વિશેની જે સમજ આપવામાં એણે ગેરસમજ કરી છે, એટલે કે પરમાત્માને જેને ઓળખો નથી અને પરમાત્મા વિશેની જે વાત કરે છે એ તો કે ગડબડ કરી નાખી પરમાત્માને સમજવામાં અને સમજાવવામાં, એમ અહીંયા નરસિંહ મહેતા કહેતા જોવા મળે છે. અને એ સાથે શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા, પણ પ્રેમની પરાકાષ્ઠ રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. હવે પરમાત્માને પામવા માટે તો કે પ્રેમ અને ભક્તિ એ બે વસ્તુ જરૂરી છે, અને એના દ્વારા તો કે પરમાત્માને આપણે પામી શકીએ છીએ, એમ એ કહે છે. અને એ સાથે સાથે આ કાવ્યની અંદર, આ પદની અંદર જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા પરમાત્માના જુદા જુદા સ્વરૂપોનું વર્ણન કરી આપણને પરમાત્માનું એકત્વ ભાવનું જે સ્વરૂપ છે એ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આપણે આ પદની કાવ્ય પંક્તિઓ સાથે સમજીએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. હવે અખિલ બ્રહ્માંડની અંદર
એક શ્રી હરિ એટલે કે પરમાત્મા એક જ રહેલો છે, પણ જુદા જુદા સ્વરૂપે આપણને જોવા મળે છે. અને દેહમાં એટલે કે આ શરીરની અંદર દેવ તરીકે તું રહેલો છે, તત્વમાં તેજ તરીકે પ્રકાશ સ્વરૂપે રહેલો છે, અને શૂન્યમાં શબ્દ ખાલીપા તરીકે રહેલો છે, શબ્દ તરીકે રહેલો છે, અને એ વેદની અંદર તો કે શબ્દ રૂપે રહેલો છે, એમ એ કહે છે. બીજી પંક્તિની અંદર આપણે જોઈએ, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. હવે પરમાત્માના સ્વરૂપનું વર્ણન કર્યું છે, ક્યાં ક્યાં છે ને કેમ છે. તો કે પવનની અંદર પરમાત્મા રહેલો છે, પાણીમાં રહેલો છે, ભૂમિમાં છે, અને સમગ્ર ભૂમિને ધારણ કરનાર ભૂધરામાં રહેલો છે, એમ એ કહે છે. અને આગળ કહે છે કે વૃક્ષની અંદર ફૂલી રહ્યો આકાશે, વૃક્ષની અંદર જે ફળ ફૂલ છે એમાં પણ તો કે પરમાત્મા રહેલો છે, એમ એ કહેતા વિવિધ રચના કરી અનેક રસ લેવાને, કે આ જીવનની અંદર જીવવા માટે, આનંદ બનવા માટે, જુદા જુદા રસો પ્રાપ્ત કરવા માટે આ જગતની અંદર એણે જુદી જુદી રીતે રચનાઓ કરી છે, એટલે કે સર્જન કરેલું છે. અને શિવ થકી જીવ થયો એ જ આશે. પરમ તત્વને જે શૂન્ય અવકાશ છે એમાંથી તો કે આ બધા રસોને પ્રાપ્ત કરવા માટે, માણવા માટે શિવમાંથી એટલે કે પરમ તત્વમાંથી જીવ એટલે કે મનુષ્ય થયો છે, એમ એ કહે છે. અને એની સાથે સાથે ત્રીજી પંક્તિની અંદર કવિ પદ અહીંયા પંક્તિની અંદર નરસિંહ મહેતા કહે છે, વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ નાહ્યો, ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. હવે વેદોની અંદર જે વાણી પરમાત્મા વિશેની ઉચ્ચારાયેલી છે એ વાણી તો કે ધર્મશાસ્ત્રની અંદર શ્રવણ શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થયેલું છે એને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરેલો છે. અને એ પ્રયત્નની અંદર તો કે આપણે જે કનક કુંડળ વિશે ભેદ ના આવ્યો, એટલે કે કાનમાં પહેરવાના ઘરેણાની અંદર જે સોનું રહેલું છે, કનક એટલે સોનાનું રહેલું છે, એમાં કોઈ ભેદ હોતો નથી. ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા એટલે કે સોનામાંથી અનેક અલંકારો ઘરેણા બનાવેલા છે, પણ અંતે તો એ હેમનું હેમ એટલે કે સોનું એ સોનું જ હોય છે. એને ઓગાળી નાખો બધા ઘરેણાને, અલંકારોને, નામ ભલે જુદા જુદા હોય, પણ આપણે એને કહેશું શું? સોનું. તો એ રીતે પરમાત્મા જુદા જુદા નામે ઓળખાય છે, જુદી જુદી સ્વરૂપે આપણી સામે છે, પણ અંતે તો એ પરમ તત્વ છે. એટલે પરમ તત્વ રીતે પરમાત્મા રૂપે જ આપણે એને જોઈએ છીએ. આગળની પંક્તિમાં, ગ્રંથે ગડબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મનુ એમ સૂજે. હવે અહીંયા ગ્રંથ ગડબડ કરી, ગ્રંથોની અંદર જે કહેવાયેલું છે કે જ્ઞાની લોકોએ પોતાની સમજપૂર્વક પરમાત્મા વિશેનું અર્થઘટન કરેલું છે, અને ગ્રંથોમાં જે સાચી હકીકત છે એ એમને ક્યારેય સમજી શકાય નથી, અને એ સાચી વાત પરમ તત્વની એટલે કે પરમાત્માની કરી નથી. અને જેને જે ગયું છે એ પ્રમાણે પરમ તત્વ વિશે એટલે કે પરમાત્મા વિશે પોતે વાત કરેલી છે. અને મન વચન કર્મથી આપ માની લહે, જે લોકોએ જે સમજ્યા છે પરમાત્માને જે રીતે, એ રીતે મન વચન અને કર્મથી એમને પોતાનું માની લે છે. અને સત્ય એ જ છે જે મન એમ સૂજે. અહીંયા સત્ય તો એક જ છે, પણ આપણે જેને માની લઈએ છીએ એ જ સત્ય રહેલું છે, એમ એ કહે છે. એટલે કે ઈશ્વર રૂપી તત્વ સત્ય છે, અને એ જ સત્ય રહેવાનું છે, એમ પણ કવિ અહીંયા કહેતા જોવા મળે છે. છેલ્લી પંક્તિની અંદર કહે છે, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જય પટંતરો એ જ પાસે, ભણે નર્સરીઓ એ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. હવે છેલ્લી પંક્તિની અંદર કવિ નરસિંહ મહેતા કહે છે, વૃક્ષમાં બીજ તું. વૃક્ષની અંદર બીજ સ્વરૂપે રહેલો છે અને બીજમાં તો કે આખું વૃક્ષ સમાયેલું છે. વૃક્ષની અંદર બીજ રહેલું છે અને બીજમાં આખું વૃક્ષ સમાયેલું છે. જો પટંતરો એ જ પાસે, એ જે સમજી શકે છે, એનું જે પટંતરો એટલે કે પડદાને દૂર કરી શકે છે, એ પરમાત્માને સમજી શકે છે. એમ કહેતા નરસિંહો મનતણી સાધના, મન દ્વારા, હૃદય દ્વારા પરમાત્માને પામવાની જે લગ્ની છે, જે સાધના છે, તપ છે, એ તો કે કેના દ્વારા પ્રાપ્ત કરી શકાય? તો કે પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. જો પરમાત્માને આપણે પ્રેમથી ભજશું, એને પ્રેમ કરશું, તો એ અવશ્ય આપણને પ્રગટ થશે, એટલે કે સાક્ષાત્કાર થશે, આપણને સામે આવશે. એમ અહીંયા એ કહે છે. સમગ્ર કાવ્યની અંદર ઈશ્વરના જુદા જુદા સ્વરૂપોનું વાત કરતા નરસિંહ મહેતા કહે છે કે ઈશ્વર તો કે એક જ છે, પણ એના જુદા જુદા સ્વરૂપો આપણી સામે જુદા જુદા રૂપે પ્રગટ થતા જોવા મળે છે. કાવ્યના પ્રશ્નો સ્વાધ્યાયના છે એ તૈયાર કરી લેવાના છે અને પછી પાકા આપણે જે નોટબુક બનાવીએ છીએ એમાં ઉતારી લેવાના છે અને હોમવર્કમાં પણ મૂકવાના રહે છે. અસ્તુ.